અને ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ એમને, એમના પરિવારને ખૂબ પ્રગતિ કરાવે પરમાત્મા. તથા એ પ્રસંગમાં, એ આયોજનમાં પધારેલા સંત મહાપુરુષો શ્રી અરઘોવનદાસ મહારાજ વાણા નિવાસી, ગણેશરામ મહારાજ ખારેડા નિવાસી, ચમનરામ મહારાજ ખારેડા નિવાસી, તથા અમારા બાબુરામ મહારાજ ખારેડા નિવાસી, તથા પાટસણ તો આજુબાજુ વાણાથી ભક્ત મંડળ પધારેલ. વિશેષ તો આપણને જે મનુષ્ય જન્મ મળ્યો છે એ ખૂબ બહુ કિંમતી છે, બહુ મોંઘો છે, એ વારે ઘડીએ મળતો નથી. અને કોટી જન્મના પુણ્યથી મળ્યો છે, એ મફત મળ્યો નથી. કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, હેત કરી હરિના ભજા તને લાખો વાર ધિકાર. અને આ અવતારમાં જો ભક્તિ ના કરે તો ભક્તિ વિનાનો ઢોર જીવો, ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો. ભૂલ્યો સિંહ ને પૂંછ, તુલસી હરી કી ભક્તિ વિના ધીક દાઢી ધીક મૂસ. કે ભક્તિ જે નથી કરતો એ તો હોમો મળ્યો નહીં હારો. એવું આપણા સંત મહાપુરુષો ભક્તિ કરે અને ધન્ય છે. ધન એ જનની એ જાયો, વૈકુંઠમાં એના વધામણા અવતાર એને સુધાર્યો. એટલે ભક્તિ વગરનું જીવન એ વર વગરની જોન જેવું છે. જો ભક્તિ જીવનમાં ના આવે તો આપણે આ મનુષ્ય જન્મ જે લીધો છે એ એળે ગયો કહેવાય. પરમાત્માની આપણા ઉપર કૃપા થઈ અને માતા પિતાની કૃપા થઈ, તારા કિંમતી જે અવતાર છે એ આપણને મળ્યો છે અને વારે ઘડીએ મળવાનો નથી. આપણે બીજી બધી યોનિના કરતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવતાર હોય તો આ મનુષ્ય જન્મ છે. અને મનુષ્ય જન્મે જ ભક્તિ થાય છે. મનુષ્ય જન્મે સારું કર્મ કરવું હોય તો થાય છે. મનુષ્ય જન્મે જે કર્મ ઊંડું કરવું હોય તોય થાય અને સારું કરવું હોય તોય થાય. અને નર એસી કરણી કરે તો નરકા નારાયણ થાય. તો તમારે સંત મહાપુરુષોએ કીધું કે જો એવી કરણી કરે તો નર્મથી નારાયણ થઈ જાય. તમે સદારામ બાપુનું જીવન જુઓ તો એક આપણા જેવા જ હતા, પરંતુ એમણે ભજન કર્યું અને પરમાત્માના નામની કમાણી કરી. તો એ કમાણીના પ્રતાપથી અત્યારે આખા ગુજરાતમાં નહીં પણ ભારતમાં એમનું નામ છે. હું હરદ્વાર જો તો હરદ્વાર ગોકુળમાં મંદિરમાં કે તમે ક્યાંથી આવ્યા છો, એટલે અમે કીધું મેં ઉત્તર ગુજરાતમાંથી. તો કે સદારામ બાપુને તમે ઓળખો છો? કીધું અમારા ગુરુ છે. એટલે તોય એમનું નામ પ્રસિદ્ધ છે. અને એ ખૂબ અમે નામ વાપર્યું, કીધું અમારા ગુરુ મહારાજ છે. તો એ ખૂબ રાજી થયા અને અમને જાજવવાનો એક વિચાર કરો કે ભક્તિનો પ્રતાપ કેટલો છે. ભક્તિનો. અને આપણને નરસિંહ મહેતા યાદ કરીએ છીએ. આપણે જે સંતોને તુકારામને મહારાષ્ટ્રમાં થઈ ગયા તો તુકારામને આપણે યાદ કરીએ છીએ. એવા મીરાબાઈ રાજસ્થાનમાં થયા, ભલે ગુજરાતમાં રહે પણ રાજસ્થાનમાં થયા, તો એમને આપણે યાદ કરીએ છીએ. અને દૂર દૂરના સંતને આપણે યાદ કરીએ છીએ. આપણે કોઈ હગાવાલા નથી, આપણે કોઈ શેડો અડતો નથી શેડો અડતો છતાં એમને આપણે યાદ કરીએ છીએ. યાદ કરવાનું કારણ શું કે એમણે ભજન કરી અને કમાણી કરી, પરમાત્માના નામની કમાણી કરી. અને આપણા બાપ દાદા જુઓ તમે, બીજી ત્રીજી ચોથી પેઢીના નોમે આપણને આવડતા નથી. ચોથી પેઢી જુઓ તો આપણને નોમ નહીં આવડતું હોય, ચોથી પાંચમી કોકને આવડતું હશે, કે નોમે આવડતું નથી. કોઈના ફોટા આપણા ઘરમાં કોઈ ત્રીજી પેઢીના ચોથી પેઢીના કોઈને ફોટા છે આપણા બાપ દાદાના કે આપણા માતાના? હવે કરો ચાલુ કરો. ભડાકો ફોડ છો. આપણા દાદાના પરદાદાના આપણા ઘરમાં ફોટા નથી. આપણા ગામમાં તમે વિચાર કરો કે 4મી 7મી પેઢીના કોઈ ઓળખતું પણ નથી. અને જે 2 વર્ષ પહેલા થઈ ગયા, 500 વર્ષ પહેલા થઈ ગયા, 1000 વર્ષ પહેલા થઈ ગયા, એમના ફોટા આપણા ઘરમાં રાખે છે કે ભક્તિનો પ્રતાપ છે. અને જો કમાણી કરી પરમાત્માના નામની તો એમના ફોટા આપણા ઘરમાં રાખે છે. અને આપણા વંશો જે થઈ ગયા, હમણે થઈ ગયા છે, તો એમનો ફોટો આપણા ઘરમાં નથી અને આપણું નામ પણ આવડતું નથી. અને આ માતા પિતાનો પ્રતાપ, આ માતા. અને જો જીવન છે ને, ઝોન લઈ ગયા હતા અને ઝોનમાં ભરત જો બાપો હતો ને
વરનો બાપો ઝોનની હાથે નાથે ઝોનમાં જતા રહ્યા વહેલા. આપણે આમ તો ગંઢિયા ચેડતા જ હોય ને જયદેવજી, બધા ગંઢિયા ચેડતા જ હોય. આમ તમારા જેવા બધા ગંઢિયા પાછળ જ હોય. પણ આ વરનો બાપો હતો આખો દિન વહેલો જતો રહ્યો અને હજુ સુધી તો ગોમ ગોદરે હતી, ઝોન ગોદરે હતી. અને જે ના વેવાઈ હતા ને વેવાઈને જઈને મળ્યો અને હાથ જોડીને વિનંતી કરી કે વેવાઈ શરમ ભરજો હો. પેલો કઈ ચિંતા ના કરતા, હવે તમારા ગામમાં ભક્તો ઘણા થઈ ગયા છે, દારૂડિયા કોઈ છે ને, એટલે ચિંતા કરવા જેવી નથી. તમે તાર બે ધડક કે મારે ગંઢિયા લેવા જવું પડશે. વળી પાછા પર મમ્મી તૈયાર થઈ રહી હતી અને ફેર પાછા જો નથી ત્યો જઈને ફેર ઓટો મારીને ફેર આયા કે વેવાઈ શરમ ભરજો હો. એટલે વેવાઈના મનમાં કે દાગીના બીજા કદાચ ઓછા હશે. એટલે કીધું કે ચિંતા ના કરતા, તમે બિલકુલ દાગીનો નહીં હોય તો વધો આવશે નહીં. તમે તાર સુખ શાંતિથી જો તમારા ગંઢિયાને લઈ આવો. એટલે ફેર આયા જોને જ્યાં વડિયા મમ્મી આનો તૈયારી હતી ને પાછા ફેર આયા કે વેવાઈ હું હવે ગંઢિયા લેવા જઉં છું અને હવે શરમ ભરજો હો, હવે હું શું લેવા. કે વેવાઈ તમે ત્રણ વખત આયા પણ આમ શરમ શેની ભરવાની? તમે ઉઘાડ તો પાડ્યો નથી, કે કરો છો કે શરમ બીજી કોઈ ભરવાની નહીં. પણ અમારે વહેલી ભેંસો અથવાર છે, ભેંસો વહેલી 5 વાગે દોવા જશે અને હું ફેરા ફરવાનો ટાઈમ 6 વાગ્યાનો હશે અને અમે 5 વાગે ઝોન લઈને આવ્યા છે. અને જે તમારે હું પરણવા આવતો ને મૂર્તિઓ પરણવા આવવાનો છે ને એના વગર દોવા જતી નથી. હજી અને ભેંસો દોવા રાખ્યો છે અને ઝોન લઈને આવ્યા છે. એટલે વેવાઈ કે આખી ઝોન તાતી રહો. ઝોન ને હોય ચાલશે પણ વર વગર મેળ આવશે નહીં. વર જોવું છે એ તો ખોટના તારા હતા એ પૂરા થયા. હવે ખોટનો કોઈ પરણવા આવતું એટલે વર પહેલો જ છે. અને ઝોન ને હોય, ઝોનિયા ને હોય, ઝોનડિયું ને હોય અને તમારે ગંઢિયા ને આવે તોય ચાલશે પણ વર જોવું છે. એટલે કહેવાનો મારો મતલબ કે વર વગરની ઝોન, ભક્તિ વગરનું જીવન એ વર વગરની ઝોન જેવું. એટલે વ્યસનમાંથી મુક્ત થઈ અંતકરણો ચોખ્ખા કરી અને દારૂ, જુગાર, ચોરી, મોજ, વ્યભિચાર આ વ્યસનોમાંથી મુક્ત થઈ અને સદગુરુ શરણે જવું જરૂરી છે. ભક્તિ વગરનું જીવન નકામું છે. માતા પિતાથી આ શરીર મળ્યું છે એટલે માતા પિતાનો ગુણ ભૂલવા જેવો નથી. પરમાત્માને કદી ભૂલવા જેવા નથી અને માતા પિતાને પણ ભૂલવા જેવા નથી. એક માતા ને એક દીકરો અને રાજકુમાર પાછો અને રાજા. હવે રાજા એની માને વારંવાર કે તારું દેવું મારે ચૂકતે કરવું છે. બધા કે માનું દેવું ચૂકતે ના થાય પણ મારે તારું દેવું ચૂકતે કરવું છે. એટલે રાજમાતા હતા કે બેટા તું રાજા છે અને ભલે તું તાર સારી રીતે રાજ ભોગવ, રાજ કર, તારી રોણી તમે મજા કરો અને તું મારું સારું રાખે છે. પરંતુ દેવું શું છે મને કોઈ ખબર આ તો બીજા કે છે બતાય કે માતાનું, પિતાનું અને ગુરુનું ઋણ ચૂકતે થાય નહીં. એટલે તારે કોઈ ચિંતા કરવાની નથી કે ના આ દાખલો મારે બેહારવો છે કે માનું ઋણ, માનું દેવું કોઈ ચૂકતે કરી શકતું નથી પણ મારે ચૂકતે કરવું ને કરવું. કોઈએ નથી કર્યું પણ મારે કરવું છે. એટલે માતાની ઘણી હટ લીધી. માતા કહેતા એક દાડો મારા ખાટલા ભેળો હોઈ જાય. એટલે કે માં તમારા ખાટલામાં કઈ રીતના હુરું? કે બેટા તું મારો દીકરો છે અને મારા ભેળો હુરી અને તું મોટો જ થયો છે. એક રાત કાઢવી તો તારું દેવું ચૂકતે થાય તો એક રાત તારે રહેવાનું છે કે એક જ રાત મારા જોડે હોવાનું છે. અને આપણા ખાટલા ઘણા મોટા પોળા છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પેલા મને કે જો માતાનું ઋણ ચૂકતે થતું હોય તો એ પ્રયોગ કરવામાં શું હતો છે? હવે જોડે ઉર્યો થોડી વાર થઈ અને માએ કીધું કે બેટા પાણી લાય. એટલે પેલા પાણી ભરી લાયો એટલે પાણી પીધું અને પછી થોડી વાર અડધો કલાક થયો ફેર અને ફેર માએ કીધું કે બેટા પાણી લેતા ને ફેર થોડું મને ત્રહ લાગી છે. એટલે ફેર પેલો પાણી લેવા ગયો. પાણી લાવ્યો એટલે થોડુંક ઢળ્યું એટલે થોડું ખાટલામાં પડ્યું કે માતા હાસવો કે આ પાણી તમને હું લઈને આવું છું તમે ઢોળી નાખો છો. થોડી વાર થઈ અને વળી કીધું કે મને ત્રહ લાગે છે બહુ. બેટા ના ફેર પાણી લાવે. લોકો આખો દાડો ત્રહ લાજ કરે છે. જો પીઓ પર મોટો લોટો ભરી પીઓ. આ ઘડીક થાય ને પાણી, ઘડીક થાય ને પાણી. આ શું? એટલે પાણી આલ્યું લોટો ભરીને મોટો. અડધો લોટો ઢોળી નો પડી ગયો કે બેટા અજવાઈને પડી ગયો. હવે હું વૃદ્ધ થઈશું કે આખો દાડો તો પાણી માજ કરો છો, ઢોલ કરો છો. શરમ નહીં આવતી? આખો દાડો કેટલો ઉભો થતા અને પાણી ઢોળી નો જો અમારે હુરવું જોઈએ. તમે કોઈ હુરો કે બેટા તું સંડાસ કરી જાતો તો હું આટલી ગરમ ના થતી.
તું મોય સંડાસ કરતો તોય હું ગરમ થાતી ના, તું મોય પેશાબ કરતો તોય હું ગરમ થાતી ના. મેં 3 વખત પાણી વાગ્યું છે, તું 10 વખત સંડાસ જેલો છે એક રાજમાં, અને એક રાજમાં 10 વખત તારા લુગડા બદલાયા છે, અને 10 વખત તને ધોઈને સાફ કર્યો છે, તોય મેં હતા તને સાફ કર્યો છે, અને હતા તને મોટો કર્યો છે. અને હું કંટાળી નથી. જો હું કંટાળી હોત તું રાજા હોત નહીં. રાજા પગમાં પડી ગયો, માફી માંગી કે ખરેખર માતાનું ઋણ ચૂકતે ના થાય ને ના થાય. બાળકને મોટું કરવું કોઈ જેવી તેવી બાબત નથી. માતા અને પિતા અને પરમાત્મા આ આપણા ભગવાન છે, આ આપણા પરમાત્મા. આપણે સાખીમાં પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લીજીએ નામ. આ માતા પિતાનું પહેલા નામ લેવાનું, પછી અલગ પુરુષ ના લીજીએ નામ. આ વાત કરી છે સંત મહાપુરુષોએ. એટલે આ ગુણ કદી ભૂલાય એવો નથી. અને મનુષ્ય જન્મ એળે ના જાય એટલે ખબર રાખવાની છે, વારે ઘડીએ મળશે નહીં. અને જે ગુટકા હોય ને તો ગુટકા છોડજો, વ્યસનો છોડજો. અને વ્યસનો છોડશો તો બેડો પાર છે. અને અત્યારે મોબાઈલ નો યુગ છે, એટલે મોબાઈલમાં ઘણું બધું સારું લેવા જેવું છે, ઘણું બધું ખરાબ છે. જો ખરાબ લેહા તો આપણે અધોગતિ થવાની છે, અને સારું લેહા તો અત્યારે તો હકઈ કરતા પહેલો મોબાઈલ જતો રહે. હકઈ કરી નથી, સરપંચ કે મોબાઈલ મોકલ્યો નથી. હવે એક સંસ્કારી ઘરની દીકરી હતી, અને હગઈ થઈ એટલે એના ઘરવાળાએ મોબાઈલ મોકલ્યો, અને કે તું ફોન કરજે. એટલે પેલી બઈએ સમાચાર મોકલ્યા કે મારું તો ઘર સંસ્કાર વાળું છે, મારા મા બાપ ને ભાળતા હું ફોન કરી ના શકું, અને મને એકલાનો સમય મળતો, અમારું કુટુંબ મોટું છે એટલે હું વાત ના કરી શકું. એટલે પેલા કે મેસેજ કરતા ના આવડે, તું ભણે છે તો મેસેજ કરતા આવડે? મેસેજ કરતો આવડે તો કે મેસેજ કરજે, સંદેશ હજેવો આપણે દેશી ભાષામાં હજેવો, તો કે એ તો મને આવડે. હવે આ ભિન્નજત ના થાય. ઘડીક થાય પેલું લખીને મોકલે, ઘડીક થાય લખીને મોકલે. એક વખત મોકલ્યું હોય ને લખીને કે જાગતી હોય તો સપના મોકલ, અને જાગતી હોય તો યાદો મોકલ, અને ઊંઘતી હોય તો સપનું મોકલ, અને રોતી હોય તો ઓહું મોકલ. આ 13 મીનું લખીને મોકલ્યું. એટલે પેલી બઈ લઈશું સંસ્કારી હતી, અમદણી હતી, કે વાહણ ઘઉં છું અઠવાડો મોકલું. વાહ, આ સંસ્કારી હોય તો કોઈ દાડો બીજું કહેવાનો મારો ભાવ એટલો જ કે સંસ્કારી હોય તો બીજું કોઈ આવે નહીં. એ માતા પિતાનું નામ ઉજ્જવળ કરે, અને માતા પિતાની લાજ કદી જવા દે નહીં. કોઈ દાડો અવળું પગલું પણ એ ભરે નહીં. એનું નામ દીકરી કીધી. તારા દીવાળે દીકરો, અને જે મા બાપ જે દીકરી છે ને દીકરી, એ બે કુટુંબ ને તારે મુહાળે તારે. એક તો એના પતિનું હારું જે છે એ તારે, અને બીજું એનું જે પિયોર છે એ પિયોર ને તારે. જો હારી હોય ને તો કે કેના ઘરની આ બઈ છે, તો એ રીતે વાતો થાય. અને જો એવી હોય કે ફુવેટ ચોથી લાવી છે, જો એ રીતની વાતો થાય. એટલે જેવા સંસ્કારો, એટલે સંસ્કારો આપણે સંત મહાપુરુષો આપતા હોય છે. જે ઘેર કથા નહીં, કીર્તન નહીં સંત મહેમાન, वो ઘેર જમણા ડેરા તળે સાંજ પડે ને શમશાન. એટલે સંત મહાપુરુષોના શબ્દો જીવનમાં ઉતારજો. અને કોનાજી તથા એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ, અને ખૂબ ખૂબ પરમાત્મા પ્રગતિ કરાવે. અને તમામ ભક્તોને રજા માંગુ છું. જય ગુરુ મહારાજ, મારે બીજે જવાનું છે એટલે આટલું બોલી અને મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજની જય.